હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો ને અમે પણ મજામાં જ છે. તો અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને અમારા બ્લોગમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજે જો આપણે સવાર પડી ગઈ છે મસ્ત મજાની, ને આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે ભગવાનના શ્રીફળ માનેલા છે. જીયાસભાઈ બીમાર હતા એટલે તાવને આવી ગયા છે, એટલે આપણે ફોડવાના છે માંગડા દાદાના શ્રીફળ. તો આપણે ધર્મેશને કહીએ તો શ્રીફળ પાડી દઈએ. ચાલો તો તમને કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ફાઇનલી મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. શ્રીફળ પાડવાના છે, આપણે પાડવા જઈએ તો વ્લોગમાં એન્ડ સુધી બના રહેજો. ને ત્યાં સુધીમાં લાઈક કરી દેજો અને એક કોમેન્ટ સરસ મજાની કરી દેજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધર્મેશ પાડવા પૂગી ગયા છે નાળિયેર. આપણે 12 છે નાળિયેલી ને પાડી રહ્યા છે. હા, રેડી રેડી પાડો, માથે નો આવે. પડતાય નથી ઘડીક કડક થઈ ગયા ને પાકી ગયા સાવ ફૂલ. એક વધારે પાડજો. 3 પાડો, 3. એક પડી ગયું. ત્રણ મસ્ત પાડવા મજાનું શ્રીફળ પડી ગયું. જો એઠું જો બાપા, 3 ઈ ત્રોપો છે 3. ત્રણ પાડવા હા, એક ત્રોપા નથી નાળિયેર જ છે. એ ધર્મેશ આ હુકાઈ ગયું લાગે છે. ઈ એક કપો છે, ઈ અમારે પીવાનો હોય કાજી. એ ત્રોપો નથી પણ તો શું? તો રેવા દો. હે તો રેવા દો. ત્રોપા નથી, નાળિયેર જ છે. કપો મને તો લાગે. બેસ પાડવાના છે ને? 2 પાડ લઈએ આપણે. ટોપરા પાક દઈ બનાવી જાય પછી બનાવશે તો એ ચાર નો પાડી. પડાય તો 5 પાડવા પડે. તો 5 પાડી લે. કા 3 પાડવા પડે. નિરણ નથી આજ પૂરી થઈ ગઈ. હમ ધર્મેશ જો તો ટોપો આપણે પાડી શ્રીફળ દીધા. પાડી લીધા છે. હવે સોલી નાખો. 2 પાડ્યા છે. શ્રીફળ પડી ગયા આપડા. તમે ઓલી સામે કાઢી આવો મોટા ના જઈને. ક્યાં? અહીંયા કાઢી લઈએ તો આપણે. તમને આવડે? હાલો તો ધર્મેશ આગળ શ્રીફળ કાઢી દે. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો આપણે આજે સાલા પાડવાના છે તો પાડી રાખીએ. ડિસમેન્ટ એવું તો મનાણો છે સાલા પાડવા, તો આપણે પાડી નાખીએ. સાલા આપણે પાડી રાખીએ તો 20 મિનિટે પડે તો ખરા. અમે કીધું નહીં પડે. ફાઇનલ મિત્રો આપણે નાળિયેર છાલા પડી ગયા છે ને કાજલ ધોવા જાય છે. કાજલ શ્રીફળ ધોઈ નાખે હવે. શ્રીફળ ધોઈને પછી ફોડી નાખી. કેટલા માંગડા દાદાની માનો તો કોમેન્ટ કરજો. કોમેન્ટમાં જઈ માંગડા દાદા લખજો. આપણે નાળિયેર ધોઈ ગયા. હવે આપણે ફોડી નાખીએ શ્રીફળ ને. ફૂટી ગયા એક જ વારમાં. એક શ્રીફળ તો વધારી નાખ્યું છે. એક વારમાં ફૂટી ગયું છે. આખા ત્રોપા નીકળ્યા ભલે, બાકી વ્યાજ દર વખતે તો નીકળે. નાના નાળિયેર હોય તો નીકળે. પાકી ગયેલા એવું છે. ફાઇનલી કાજલ 2 શ્રીફળ વધારી નાખ્યા છે. વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. ફાઇનલી આપણે શ્રીફળનું પાણી થોડી પ્રસાદી લઈ લઈએ. જય માંગડા દાદા. પાણી પ્રસાદી લઈ પછી કે જય માંગડા દાદા. પેલા થોડું પાણી રહ્યું છે એમાં. એ તો કીધેલું બધું પી જાત. કેટલું પાણી છે તો મિત્રો કે કરશે તો પ્રસાદી કાઢ લે. ફાઇનલી આપણે શ્રીફળ માંગડા દાદાને વધારી દીધું છે. કોણ કોણ માંગડા દાદાને માને છે તો કોમેન્ટમાં લખજો.
એટલે અમારે ઝઘડો થઈ ગયો છે કારણ કે શ્રીફળ નું પાણી પ્રસાદી રાખી નહીં એટલે ઝઘડો થઈ ગયો છે જો પ્રસાદી તો દે થોડીક શું વાંધો નહીં તો પાણી થોડુંક વરસાદી લઈ જ લીધી છે શ્રીફળ ન ખાવ તો હાલ છે કારણ કે થોડુંક પાણી પી લીધું છે એટલે હવે પ્રસાદી લેવાની તો હાલ છે નહીં રહેવા દે ને જય માંગડા દાદા ફાઇનલ બે શ્રીફળ વધારી નાખે પ્રસાદી પણ લઈ લીધી છે તો વલગમાં કન્ટિન્યુ બનાવે છે પાણી કઈ રીતે પી ટોપરો પેડ્યો ને ટોપરા માંથી પેલું કરીને પાણી એમાં પી કેવું નીકળ્યું પાણી હતું મીઠું હાવ ટોપરામાં પાણી મીઠું જ હોય કેવું મસ્ત નીકળ્યું નાળેલ મેં તને કીધું તું કળજો લઈ જા કળજો લઈ જા તો કળજો લઈ ગઈ જરીક તો જરીક તો મિત્રો આપણે ફાઇનલી વાગી જશે 6 અને આપણે આવી જશે દિયાબેન ને લેવા ટીમ્બી ઉતરાશે તો લેવા આવી જશે તો વ્લોગમાં પણ બના રહેજો આપણો રસ્તો તો ફાઇનલી આપણે પહોંચી જશે ઘરે દિયાબેન ને લઈને આવી જશે આપણે ઘરે ને વાગી જશે 7 તો ફાઇનલી આપણે ઘરે પહોંચી જશે હાલો મિત્રો કેમ છો તમે બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું હું અમદાવાદ થી આવી ગઈ છું અમદાવાદ થી ભાવનગર વાળી બસ માં 7:30 વાગ્યાની ચડી થી ત્યાડી પહોંચી 7:30 વાગ્યાની બસ માં અમદાવાદ થી ચડી તો પાછું મશીન બગડી ગયું તો પાછા બસ માંથી બધા હેઠા ઉતાર્યા પછી પાછી બસ લઈ ગયા તો પાછી 15 મિનિટ થી તો ઈ પાછી બસ લઈને આવ્યા મશીન બદલાવી પાછા એમાં ચડ્યા પછી મહુવા થી ભાવનગર વરસાદ ધોધમાર વરસે છે તો એમાં આપણા કપડા બપડા પલળી ગયા બધાય કેમ કે બારીએથી છાટા પડતા થાય એટલે અને પછી ઉતરામાં છડા ઉતરામાં એમાંય કપડા પલળી ગયા બહુ વરસાદ વરસે છે ભાવનગર થી તળાવના તળાવ ભરેલા છે ખૂબ જ વરસાદ વરસે છે તે બાજુ ભાવનગર થી મહુવા ને આજુબાજુ મહુવા થી 3:30 વાગે બસ માં ચડી પછી ટીમ્બી ઉતરી તો ટીમ્બી થી ભાઈ લેવા આવ્યા તો ભાઈ અત્યારે ઘરે લઈને આવ્યા છે અને હું પણ પોગી ગઈ ને આવીને ચાલુ કરી દીધું છે પોપિયા ખાવાનું આવી આપણે તો ભૂખા દેવા છે આપણે કઈ ખાધું નથી આવીને સીવડા ઉલાડ્યા આપણે સીવડા ખાવાની બહુ મજા આવી કેમ કે 3-4 મહિનાથી કઈ ખાધું જ નતું સીવડો બીવડો એકલા શાક ને રોટલી વટા દાળ ભાત ને એવું જ ખાધું એટલે આવી સીવડું ખાવાની બહુ મજા આવી ગામડાની મોજ ઓલરેડી બહુ મજા આવે જો તમારે ખાવું નહીં તો નિયંત્રણ હેઠા ઉતરી ગયા છે શું કરે છે તો ફાઇનલી મિત્રો આપણે હવે અંધારું થઈ ગયું છે કારણ કે તમે જો અંધારું થઈ ગયું છે વાગી ગયા છે ઘરનું ખાવાની બહુ મજા આવે બેન ને હવે રજા કેવાની કેટલા દી પડી બેન હમણાં અમને રસોઈ બનાવી રજા અમારે બસ આવતા સોમવારે તમારે ડ્યુટી શરૂ થવાની છે એટલે ડ્યુટી માં જવાનું છે એટલે આવતા સોમવારે હાજર થવાનું છે કોલેજમાં પાછું 6 દિવસની ખાલી રજા આપી તો નોરતા તો નહીં થાય નોરતા બોરતા કઈ નહીં થાય અમારે નોરતા ન્યા કરવાના છે આપણે કોલેજમાં ઉજવવાના છે નોરતા મસ્ત હા મોજ કરવી તો ભલે જાય પણ મારી જીએસ ના બર્થડે નો રોકે લગનમાં નહીં રોકાવાનું જીએસ નો બર્થડે ત્યાં થાય એમ અમારી ડ્યુટી માં હાજર રહેવું પડે એમ છે કમ્પલસરી બધાને એટલે અમે બર્થડે માં નહીં રહેશું દિવાળીમાં અમે પાછા આવશું 10 દિવસની રજા લઈને તો ફાઇનલી હવે દિયાબેન ને આપણે ટૂંક જ સમય પાછા અમદાવાદ ગયા જશે એટલે 2 દિવસ રજા માટે આવ્યા છે તો હવે કાજલ એટલે મને ટેકનિક છે ને રસોઈ બનાવી ખાલી ખવડાવી મને ખવડાવવાની મારે કઈ હવે રાંધવા નથી જવા નણંદ આવ્યા ધારો કરીને ખવડાવે નણંદ મને કઈ નથી આવડતું આપણે બધું ખવડાવવાનું મારે નહીં હું યુટ્યુબ માં જોતી જાય ને તે કેતી જાય કે આ બનાવો આ નાખો એટલે ઈ બનાવશે આપણે ખાવાની છે મોજે મોજ આપણે મેગી ખાવા આવ્યા છે એટલે આપણે કાયમ મેગી મિત્રો નવા હોય તો અમારા વ્લોગમાં લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો ને કોમેન્ટ એવી સારી કરી દેજો કે અમારો વ્લોગ કેવો બને છે કેવો નહીં તો ઈ ટોપિક ના એ પ્રમાણે વ્લોગ બને
કારણ કે તમે કોમેન્ટ કરજો કે કેવી રીતના વ્લોગ કમ્પ્લીટ બને છે કે નથી બનતા, તો અમને આમાં કોમેન્ટ કરી દેજો સરસ મજાની. તો વ્લોગ કન્ટિન્યુ આવે, કા પછી એક દિવસ મૂકીને બીજે દિવસ આવી જશે. અને ફાઇનલી તો ન કોઈ કહી ગયું, કારણ કે કામ આવી જાય કે ન આવે એટલે નો આવે એટલે ડેલી ના આવે, ને કામ આવી જાય તો પછી એક દિવસ લેટે થઈ જાય. એટલા માટે કોમેન્ટ કરી દેજો સરસ મજાની કે કઈ રીતના અમે વિડીયો વ્લોગ બનાવીએ. યુટ્યુબમાં અમે વિડીયો બનાવશું, કઈ રીતના વ્લોગ બનાવીએ. ફાઇનલી દયાબેન તમારે શું કહેવાનું છે આ વ્લોગ આજનો? અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. વ્લોગને અહીંયા વિરામ કરીએ મિત્રો. શું કહેશો દયાબેન? આગળ શેર કરજો અમારો વિડીયો, અને ગમે તો અવશ્ય કોમેન્ટ કરજો. કેવા બને છે વિડીયો તેની રિપ્લાય આપજો પાછા અમને વિડીયોમાં. અમારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે.